નેક્સ્ટ આપણે જોઈશું યુનિટ 11 એબનોર્મલ મિડવાઇફરી. તો આ યુનિટમાં આપણે જોઈશું કે પ્રેગ્નન્સી એબનોર્મલની અંદર શું આવે છે, કે કઈ વસ્તુ નોર્મલ હોય ને એના કરતાં એબનોર્મલ થઈ જાય, એટલે કે કોઈ કોમ્પ્લિકેશન, કોઈ પ્રોબ્લેમ આવી જાય, કોઈ સમસ્યા આવી જાય છે જેને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થાય છે. તો એ શું છે આ જોશું. પ્રોડક્શન, પ્રજનનની ક્રિયા સુપેરે પાર પાડે તે માટે કુદરત દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. કે રિપ્રોડક્શન થાય છે તો એ કુદરતી રીતે પ્રજનન પ્રક્રિયા થાય છે અને પછી પ્રેગ્નન્ટ બને છે. તો એ કુદરતી છે, છતાં ઘણી વખત ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સના કારણે પ્રેગ્નન્સી એબનોર્મલ થઈ શકે છે. કે એવું જે વસ્તુ છે એ કુદરતી છે પણ કોઈ ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી અને સાયકોલોજીકલ ફેક્ટર અમુક હોય, શરીરને લગતા, મગજને લગતા, પછી આજુબાજુના વાતાવરણને લગતા એવા અમુક કારણો હોય છે જેને કારણે પ્રેગ્નન્સી શું થઈ જાય છે, એબનોર્મલ થઈ જાય છે. એટલે નોર્મલ કરતાં અલગ, એટલે કે પ્રોબ્લેમવાળી. આવી વિવિધ સ્થિતિઓ અને તેના સોલ્યુશન બાબત આ યુનિટમાં જોવાનું છે. તો એની અંદર આપ્યું છે, ફર્સ્ટ છે કોમ્પ્લિકેશન ઓફ ધ પ્રેગ્નન્સી, કોમ્પ્લિકેશન ડ્યુરિંગ લેબર, પ્યુપેરિયલ પાયરેક્સિયા એન્ડ ઇન્ફેક્શન, એબનોર્માલિટીઝ ઓફ ન્યૂબોર્ન એન્ડ મેનેજમેન્ટ. તો વન બાય વન જોશું. કોમ્પ્લિકેશન ઓફ પ્રેગ્નન્સી, મેડિકલ એન્ડ ગાયનેકોલોજીકલ કોમ્પ્લિકેશન. પ્રેગ્નન્સી દરમિયાન નીચે મુજબની સમસ્યાઓ સર્જાઈ શકે છે. બ્લીડિંગ ઇન પ્રેગ્નન્સી, એને કહેવાય છે હેમરેજ. કે પ્રેગ્નન્સી કન્ટિન્યુ ચાલતી હોય ને એ દરમિયાન જો એમને બ્લીડિંગ થાય છે તો એને શું કહેવાય છે, હેમરેજ કહેવાય છે. જોઈએ આપણે અબોર્શન. પ્રેગ્નન્સીના 28મા વીક પહેલાં વજાઇનલ બ્લીડિંગ થાય, કે એના 28 વીક થયા હોય પ્રેગ્નન્સીના અને એ પહેલાં જો વજાઇનલ બ્લીડિંગ થઈ જાય તો એને શું કહેવાય છે, અબોર્શન કહેવાય છે, એટલે કે ગર્ભપાત. અંદાજિત 15% પ્રેગ્નન્સી 2 મંથના સમય પહેલાં જ અબોર્શનમાં પરિણમતી હોય છે. કે 15% એવી પ્રેગ્નન્સી હોય છે, એવા કેસીસ આવે છે કે 2 મંથ થયા હોય પ્રેગ્નન્સીના અને એ પહેલાં જ 2 મંથ પહેલાં થવાના પહેલાં જ બ્લીડિંગ ચાલુ થઈ જાય છે વજાઇનામાંથી, તો એને અબોર્શન કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ અબોર્શન, કે અબોર્શનના પણ ટાઈપ્સ પડે છે. તો જોઈએ ટાઈપ્સ ઓફ અબોર્શન. તો એની અંદર મેઇન 2 પાર્ટ પડે છે, સ્પોન્ટાનિયસ અબોર્શન અને ઇન્ડ્યુસ અબોર્શન. હવે આપણે પહેલાં સ્પોન્ટાનિયસમાં જોઈ લઈએ. કે સ્પોન્ટાનિયસની અંદર ટાઈપ્સ પડે છે થ્રેટન અબોર્શન. એની અંદર 3 છે, મે ગો ટુ ટર્મ, મિસ્ડ અને ઇનએવિટેબલ. હવે મિસ્ડની અંદર પણ પાછા બ્લડ મોલ, કાર્નિયસ મોલ. ઇનએવિટેબલની અંદર ઇનકમ્પ્લીટ, કમ્પ્લીટ, પાછા કમ્પ્લીટમાં હેબિચ્યુઅલ. તો આ થઈ ગયું સ્પોન્ટાનિયસની અંદર. પછી ઇન્ડ્યુસ અબોર્શનમાં ટાઈપ્સ પડે છે થેરાપ્યુટિક અને ક્રિમિનલ. અને ક્રિમિનલની અંદર પડે છે સેપ્ટિક અબોર્શન. તો આ બધા અબોર્શનના ટાઈપ્સ થઈ ગયા. તો હવે વન બાય વન જે છે તે આપણે ડિટેલમાં જોશું કે આ અબોર્શનના અર્થ શું છે. તો ક્લાસિફિકેશનની અંદર અબોર્શનના મુખ્ય 2 ભાગ પડે છે. એની અંદર આપણે ફર્સ્ટ જોશું સ્પોન્ટાનિયસ અબોર્શન, એટલે સ્વયંસ્ફુરિત અબોર્શન. પોતાની મેળે થતું અબોર્શન, જેને થ્રેટન અબોર્શન પણ કહેવાય છે, તેનું નીચે મુજબ 3 પૈકી એક પરિણામ આવી શકે છે. કે સ્પોન્ટાનિયસ અબોર્શન એટલે શું, પોતાની જાતે થતું અબોર્શન, એની જાતે જ અબોર્શન થઈ જાય છે. તો એની અંદર 3 કન્ડિશન થઈ શકે છે. તો ફર્સ્ટ છે મે ગો ટુ ટર્મ, યોગ્ય ટ્રીટમેન્ટ મળે અને ગંભીર સ્વરૂપમાં ન હોય ત્યાં વજાઇનલ બ્લીડિંગ રોકી શકાય તો પ્રેગ્નન્સી ફૂલ ટર્મ સુધી પહોંચી શકે છે. કે એવું થાય કે વજાઇનલ બ્લીડિંગ થતું હોય એ વુમનને ડૉક્ટર પાસે જાય છે, ચેકઅપ કરાવે છે, એને યોગ્ય ટ્રીટમેન્ટ મળી જાય છે,
તો એની પ્રેગ્નન્સી કન્ટિન્યુ થઈ શકે છે અને 9 મહિના સુધી એ રાખી શકે છે. નેક્સ્ટ છે મિસ્ડ અબોર્શન. આ પ્રકારના અબોર્શનમાં એમ્બ્રોયનું યુટેરસમાં જ ડેથ થઈ જાય છે, પરંતુ તે બહાર ધકેલાયેલું નથી, જેને ડાયલેટેશન અને ઇવાક્યુએશન દ્વારા ટર્મિનેટ કરવાનું રહે છે. હવે મિસ્ડ અબોર્શન એટલે શું? એ અબોર્શનમાં એમ્બ્રોય એટલે બેબી જે છે પહેલાં એમ્બ્રોય કહેવાય છે, એમ્બ્રિયો કહેવાય છે. તો એ એમ્બ્રિયો જે છે તો એનું અંદર યુટેરસમાં જ ડેથ થઈ જાય છે, એટલે કે મરી જાય છે, પરંતુ એ બહાર ધકેલાતું નથી, બહાર નથી આવતું. એને ઓપરેશન કરીને, જેનું નામ છે ડાયલેટેશન અને ઇવાક્યુએશન, પછી એને બહાર કાઢવામાં આવે છે. મિસ્ડ પીરિયડના કારણે બ્લીડિંગ થાય છે અને તેમાં એમ્બ્રિયોના ટુકડાઓ મેમ્બ્રેન બહાર ધકેલાઈ આવી શકે છે, જેને કાર્નિયસ સ્મોલ કહેવાય છે. હવે આમાં એવું કીધું છે કે આ જે મિસ્ડ અબોર્શન થાય છે એના કારણે જ એ વુમનને બ્લીડિંગ થતું હોય છે. અને બ્લીડિંગમાં શું આવે છે? એમ્બ્રિયોના ટુકડા, કે એમ્બ્રિયો બનેલું હોય એના ટુકડાઓ હોય, અને એ ટુકડાઓ જે બહાર આવે છે એને શું કહેવાય છે? કાર્નિયસ સ્મોલ કહેવાય છે. લાસ્ટ છે ઇનએવિટેબલ. જ્યારે પ્રેગ્નન્સીને કન્ટિન્યુ કરવી ઇમ્પોસિબલ એટલે અશક્ય, કે પ્રેગ્નન્સી કન્ટિન્યુ થઈ શકે એવા કોઈ બી સંજોગો દેખાતા ન હોય તો એને કહેવાય ઇનએવિટેબલ અબોર્શન. તો આ થઈ ગયા અબોર્શનના ટાઈપ્સ. હવે સ્પોન્ટાનિયસની અંદર આપણે જોયું કે 2 પ્રકાર પડે છે. તો આપણે જોયું કે સ્પોન્ટાનિયસ જે છે તેના જાતે થાય છે, જેની અંદર થ્રેટન. તો થ્રેટનની અંદર 3 આપણે જોયું કે મે ગો ટુ ટર્મ થઈ શકે, મિસ્ડ અને ઇનએવિટેબલ એટલે શક્ય ન હોય. હવે એની અંદર આપણે મિસ્ડમાં જોયું કે બ્લીડિંગ થાય, બ્લડ મોલ કહેવાય અને કાર્નિયસ મોલ કહેવાય છે મિસ્ડની અંદર. હવે ઇનએવિટેબલની અંદર 2 પાર્ટ પડે છે, ઇનકમ્પ્લીટ અને કમ્પ્લીટ. તો એ આપણે જોઈશું 2 પ્રકાર. તો કમ્પ્લીટ અબોર્શન 8 વીકની પ્રેગ્નન્સી પહેલાં ટર્મિનેટ થાય તો મોટે ભાગે યુટેરસમાંથી સંપૂર્ણ એમ્બ્રિયો બહાર ફેંકાઈ જાય છે. અલ્ટ્રાસોનિક સ્કેન દ્વારા બાબતની પૂર્તિ થઈ શકે છે. કે કમ્પ્લીટ અબોર્શન એટલે શું? કમ્પ્લીટ એટલે બધું પૂરું એમ. તો 8 વીકની પ્રેગ્નન્સી પહેલાં, કે 8 વીક થયા હોય ને એ પહેલાં જ બ્લીડિંગ ચાલુ થઈ ગયા હોય, બ્લીડિંગ ચાલુ થઈ જાય છે 8 વીકની પ્રેગ્નન્સીમાં, તો એમાં એવું થાય છે કે જે એમ્બ્રિયો બન્યું હોય તો એ બધું બહાર નીકળી જાય છે, કંઈ પણ અંદર રહેતું નથી, એટલે એનું નામ છે કમ્પ્લીટ. અને જો કંઈક સમસ્યા હોય, કંઈક ડાઉટ હોય તો અલ્ટ્રાસોનોગ્રાફી કરીને આપણે ડાઉટ ક્લિયર કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ઇનકમ્પ્લીટ અબોર્શન. હવે ઇનકમ્પ્લીટ નામ પરથી ખબર પડે છે કે ઇનકમ્પ્લીટ પૂરું નથી. ફિટસ યુટેરસમાંથી બહાર ધકેલાઈ જાય છે, પરંતુ પ્લેસેન્ટાના ટુકડા યુટેરસમાં રહી જાય છે. 12મા વીક બાદ થયેલ અબોર્શનમાં આ સ્થિતિ ઉત્પન્ન થાય છે. ડાયલેટેશન અને ક્યુરેટેજ દ્વારા ક્લિનિંગ કરવાનું રહે છે. કે ઇનકમ્પ્લીટમાં શું થાય કે 12મા વીક બાદ જેનું અબોર્શન થયેલું હોય, 12 વીકની પ્રેગ્નન્સી હોય ને અબોર્શન થાય છે, તો એમાં એવું થાય કે ફિટસના એટલે કે બેબી જે છે તે એમ્બ્રિયો, તેના ટુકડા ને એ બધું બહાર આવી જાય છે, પરંતુ પ્લેસેન્ટા અને થોડોક ભાગ જે છે તે અંદર જ રહી જાય છે. તો એને ઓપરેશનથી પછી ક્લીન કરવાનું રહે છે. હવે ઇનકમ્પ્લીટ ને કમ્પ્લીટ જોઈ લીધું આપણે. નેક્સ્ટ જે છે કમ્પ્લીટની અંદર હેબિચ્યુઅલ પડે છે, તો એ હેબિચ્યુઅલ જોઈશું. હેબિચ્યુઅલ અબોર્શન હોર્મોનલ ડિસફંક્શનના કારણે વારંવાર અબોર્શન થતું હોય તો તેને હેબિચ્યુઅલ અબોર્શન કહેવાય છે. કે હેબિચ્યુઅલ અબોર્શન એટલે શું? હોર્મોનલ ડિસફંક્શન. આપણા શરીરમાં જે અંતઃસ્ત્રાવો આવેલા હોય છે તો એ અંતઃસ્ત્રાવો બરાબર ફંક્શન નથી કરતા, બરાબર કામ નથી કરતા, તો એના કારણે પણ વારંવાર અબોર્શન થાય છે, એટલે એને કહેવાય છે હેબિચ્યુઅલ અબોર્શન. નેક્સ્ટ જોશું ઇન્ડ્યુસ અબોર્શન. એમ્બ્રિયોનું મેડિકલ ટર્મિનેશન કરવામાં આવે તેને ઇન્ડ્યુસ અબોર્શન કહેવાય છે. કે મેડિકલ ટર્મિનેશન કરવામાં આવે એટલે પોતાની ઈચ્છાથી જે અબોર્શન કરાવવામાં આવે છે એને ઇન્ડ્યુસ અબોર્શન કહેવાય છે. તો ફર્સ્ટ છે થેરાપ્યુટિક અબોર્શન.
મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જ્યારે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી જરૂરી બનતી હોય ત્યારે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા ટર્મિનેટ કરવામાં આવે છે. કે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ જો અબોર્શન કરવું જરૂરી હોય તો રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર એટલે જેના પાસે લાયસન્સ હોય છે એ જ આ અબોર્શન કરે છે. જે વુમનને કરાવવાનું હોય એ જ અબોર્શન કરે છે. એટલે પ્રેક્ટિશનર, એના પાસે લાયસન્સ હોય ડૉક્ટરનું કે નર્સનું, તો જ એ આ અબોર્શન પેશન્ટનું કરી શકે છે. આના માટે MTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી ટર્મ વપરાય છે. કે આ જે પ્રોસિજર કે ઓપરેશન કરવામાં આવે છે એનું નામ શું છે? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 અનુસાર મેડિકલ અથવા તો સર્જિકલ ઓપરેશન દ્વારા રજિસ્ટર નર્સિંગ હોમમાં પ્રેગ્નન્સી ટર્મિનેશન કરાવી શકાય છે. કે આપણા ઇન્ડિયાની અંદર 1971થી આ નિયમ લાગુ થયો છે, જેની અંદર શું આવે છે કે મેડિકલી અથવા તો સર્જિકલી ઓપરેશન કરીને રજિસ્ટર નર્સિંગ હોમ એટલે એના પાસે સર્ટિફિકેટ લાયસન્સ હોય એવું નર્સિંગ હોમ, ત્યાં આ ટર્મિનેશન કરાવવામાં આવે છે. આ એક્ટ મુજબ નીચે મુજબની 5 સ્થિતિમાં ટર્મિનેશન લીગલ એટલે કે કાયદેસર ગણાય છે. કે આ નીચેને 5 મુદ્દાઓ જો હોય તો એ અબોર્શન કરાવી શકે છે. તો ફર્સ્ટ છે મેડિકલ. જ્યારે પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહેવાથી મધરની લાઈફને રિસ્ક અથવા તો તેની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ગંભીર ઇન્જુરી થઈ શકે છે. કે એવી પ્રેગ્નન્સી હોય જો એ કન્ટિન્યુ રાખે તો શું થઈ શકે છે કે એના લાઈફને રિસ્ક થઈ જાય, તો એમાં એના બોડી પર અફેક્ટ થઈ શકે અથવા તો મેન્ટલ હેલ્થ પર એવી અસર થઈ શકે એવું હોય તો એ અબોર્શન કરાવી શકે છે. સેકન્ડ છે યુજેનિક. રિપ્રોડક્ટિવ એબનોર્મલ કન્ડિશન, જેમાં જન્મસર બેબી ખોડખાપણવાળું હોવાની શક્યતા હોય અથવા તો સિરિયસ ફિઝિકલ અથવા તો મેન્ટલ એબનોર્માલિટીની શક્યતા હોય. યુજેનિક એટલે શું? કે બાળકને ખોડખાપણ આવવાની હોય અને એ જો ખબર પડે સોનોગ્રાફીમાં તો એ અબોર્શન કરાવી શકે છે ડૉક્ટરની સલાહ મુજબ. હ્યુમાનિટેરિયન. જ્યારે પ્રેગ્નન્સી રેપ એટલે બળાત્કાર કેસના પરિણામે આવ્યું હોય ત્યારે. સોશિયો ઇકોનોમિક. કોઈ એવી સોશિયલ અથવા તો ઇકોનોમિકલ કન્ડિશન જેમાં મધરની હેલ્થ અથવા તો લાઈફને નુકસાન નિશ્ચિત હોય, કે એના સામાજિક દ્રષ્ટિએ જોવા જઈને એના લાઈફને નુકસાન કરતું હોય મધરને, તો એ અબોર્શન કરાવી શકે છે. ફેલિયર ઓફ કોન્ટ્રાસેપ્ટિવ. કે આપણે આગળ જોયું હતું કે ફેમિલી પ્લાનિંગની મેથડ હોય અને એ ફેમિલી પ્લાનિંગ મેથડ એણે યુઝ કરી હોય અને એ ફેલ ગયું હોય, તો અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહેલી હોય કે એણે પ્રેગ્નન્ટ ન રહેવું હોય, એણે કોન્ટ્રાસેપ્ટિવનો યુઝ કર્યો છે પણ એ ફેલ ગયું છે, પ્રેગ્નન્ટ થઈ ગયા છે, તો એવી સ્થિતિમાં પણ આ અબોર્શન કરાવી શકે છે. તો આ 5 સ્થિતિ હોય તો એ ટર્મિનેટ કરાવી શકે છે પ્રેગ્નન્સીને. પ્રેગ્નન્સી ટર્મિનેટ કરતી વખતે 18 વર્ષની નીચેની વય ધરાવતી વુમનના ગાર્ડિયનનો રિટન કન્સન્ટ સંમતિ સાઇન કરાવવાનો કમ્પલસરી છે. કે જો પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાની હોય અને એ જે વુમન છે તો એની ઉંમર જે છે તે 18 વર્ષથી નાની છે, તો એના ગાર્ડિયન કે એના સાથે કોણ છે અને કોણ એને પરમિશન આપે છે એની સિગ્નેચર લેવી જરૂરી છે, કમ્પલસરી છે. જો વુમન માનસિક રીતે સ્વસ્થ ન હોય તો 18 વર્ષથી વધારે વય વખતે પણ ગાર્ડિયનનો કન્સન્ટ કમ્પલસરી છે. કે એવું હોય કે વુમનની માનસિક સ્થિતિ બરાબર નથી, તો એ સમયે પણ એના ગાર્ડિયનની કન્સન્ટ કમ્પલસરી છે કે સિગ્નેચર લેવી જરૂરી છે. નેક્સ્ટ છે ક્રિમિનલ અબોર્શન. ગેરકાયદેસર અબોર્શન. આ પ્રકારનું ટર્મિનેશન એ ભારતીય સંવિધાન અને મોટાભાગના ધર્મ વિરુદ્ધની પ્રવૃત્તિ છે. કે બહુ વિરુદ્ધ કહેવાય છે ગેરકાયદેસર અબોર્શન કરાવે એ.
કાયદેસર રીતે પ્રમાણિત ન કરી શકાય તેવા કારણથી, દાખલા તરીકે ચારિત્ર્યહીનતાને કારણે રહેલ પ્રેગ્નન્સી અથવા તો છોકરાની ઈચ્છા ધરાવતા દંપતી દ્વારા સેક્સ ડિટર્મિનેશન જાતિ પરીક્ષણ કરાવ્યા બાદ જો ગર્લ ચાઇલ્ડ હોય તો તેને ટર્મિનેટ કરવામાં આવે છે. આ એક અધમ પ્રવૃત્તિ છે અને દીકરાની લાલચમાં દીકરીનો ગર્ભપાત કરાવવામાં આવે છે, તો તેના કારણે સ્ત્રી અને પુરુષના કુદરતી રેશિયોમાં અટકાવ આવે છે. ઓકે, કે ક્રિમિનલ અબોર્શન એટલે શું? કે ચારિત્ર્યહીનતાને કારણે પ્રેગ્નન્સી રહી હોય, એટલે કે છોકરી ઉપર કોઈ ડાઉટ કરીને એને પ્રેગ્નન્સી છે એમ કરીને અબોર્શન કરાવે છે. પછી બીજું ઉદાહરણ આપ્યું કે સેક્સ ડિટર્મિનેશન, એટલે કે જુએ છે કે એને પ્રેગ્નન્સી છે તો પ્રેગ્નન્સી માં બાળક મેલ છે કે ફિમેલ છે, ગર્લ છે કે બોય છે, અને જો ગર્લ હોય અને એના પરિવારજનોને દીકરાની લાલચ હોય તો એ જો દીકરી હોય એના પેટની અંદર, ગર્ભની અંદર, તો એ દીકરીનું ગર્ભપાત કરાવી દે છે. તો આ એક જે છે તે ગેરકાયદેસર અબોર્શન કહેવાય છે ને આને કારણે સ્ત્રી અને પુરુષનો રેશિયો જે છે તે અટકી જાય છે. આ પાપમાં ભાગીદાર થતા અમુક સ્વાર્થી ડૉક્ટર અને આવું પાપ કરવા સંમતિ આપતા ઘરના સભ્યો નિર્વિવાદપણે ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે. કે અમુક એવા ડૉક્ટર હોય કે પોતાના સ્વાર્થ માટે, એટલે કે હવે એના પરિવારજનો છે તો એને ડબલ પૈસા આપે છે અબોર્શન કરવાના, અને ડૉક્ટર માની જાય છે. પછી એના પરિવારજનો છે એ કન્સન્ટ પણ આપી દે છે, સાઇન પણ કરી દે છે. તો આ જે બધા બી ભાગીદાર બને છે અબોર્શનની અંદર ગેરકાયદેસરવાળા, તો એ બધા જે છે તે ગેરકાનૂની પ્રવૃત્તિમાં દાખલ થયા હોય એવું કહેવાય છે. કાયદાકીય સજામાંથી છટકી જવાય, પરંતુ ઈશ્વરનો ન્યાય ચોક્કસ મળતો જ હોય છે. આ લખનારને ગૌરવ છે કે તેણે તેના પ્રોફેશનલ મેડિકલ જીવન દરમિયાન ક્યારે પણ આવી પ્રવૃત્તિ સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપેલ નથી. એટલે પાપ દીકરીઓને પણ સલાહ આપવા હિંમત ધરાવું છું કે આ પ્રકારના ક્રિમિનલ અબોર્શનમાં સપોર્ટ કરવાને બદલે નોકરી છોડી દેવામાં ક્યારે પાની કરશો નહીં. એક સ્ત્રી થઈને સ્ત્રીનો જીવ લેવામાં ભાગીદાર થવું શું તમને સ્વીકાર્ય છે? એટલે આ બુક જેણે લખી છે તે એવું કહે છે કે આપણું જે પ્રોફેશનલ મેડિકલ જીવન છે એ દરમિયાન કોઈ દિવસ પણ આવા ગેરકાયદેસર જે પ્રવૃત્તિ થતી હોય એમાં સાથ ન આપવો. ભલે નોકરી છોડી દેવી પડે, પણ આવા ક્રિમિનલ અબોર્શન થતા હોય, કોઈ પણ ક્રિમિનલ કાર્ય થતું હોય હોસ્પિટલની અંદર, તો તેમાં સાથ આપ્યા વગર ત્યાંથી રિઝાઇન મૂકીને બીજી જોબ કરવી સારી કહેવાશે. કારણ કે ભગવાન જે છે તે કોઈને છોડતો નથી. એટલે એ હંમેશા સચ્ચાઈ હોય છે, જ્યાં સાચું હોય છે એનો જ ન્યાય કરે છે. ક્રિમિનલ અબોર્શન મોટે ભાગે સુવિધાઓનો અભાવ ધરાવતા અને અનક્વોલિફાઈડ ડૉક્ટરના હાથે થતા હોય તે સેપ્ટિક અબોર્શનમાં પરિણમી શકે છે, જે સ્ત્રીને ગંભીર આડઅસર પહોંચાડી શકે છે. કે ક્રિમિનલ અબોર્શન ક્યાં થાય? મોટે ભાગે કે જ્યાં સુવિધાઓ બરાબર નહીં હોય, બધી ફેસિલિટી નહીં હોય, પછી ડૉક્ટર પાસે ડિગ્રી નહીં હોય, એના પાસે સર્ટિફિકેટ નહીં હોય, જ્યાં એનું ક્લિનિક છે કે પછી નર્સિંગ હોમ છે ત્યાં બી એનું સર્ટિફિકેટ નહીં હોય, અને પછી ગમે તે રીતે એનું અબોર્શન કરી દે છે અસેપ્ટિક ટેકનિકનો યુઝ કર્યા વગર. તો એ માતા છે, એ મધર છે, એ વુમન છે, તો એને સેપ્ટિક અબોર્શન થઈ શકે છે, એટલે કે ઇન્ફેક્શન થઈ શકે છે અને એના જીવનને પ્રોબ્લેમમાં આવી શકે છે. એટલે સ્ત્રીને ગંભીર આડઅસર થઈ શકે છે, કોઈ પણ કોમ્પ્લિકેશન આવી શકે છે, એનું જીવ જોખમમાં જતું રહે છે. તો આ થઈ ગયું ક્રિમિનલ અબોર્શન.